નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના મનમાં જે ખૂબ જ મોટા પ્રશ્નો છે, જેવા કે સીસીઈ ગ્રુપ એનું રિઝલ્ટ ક્યારે આવશે, સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ ડેટ છે એ કઈ રહેશે, રેવન્યુ તલાટીની ભરતી ક્યારે આવશે, જીએસએસબી દ્વારા એનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. તો હવે આ ભરતી કેલેન્ડર જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે, સાથે સાથે નવી સીસીઈની ભરતી ક્યારે આવશે અને જે આ નવી સીસીઈની ભરતી આવશે એ કેટલી જગ્યાઓ માટે આવશે. તો ઇન શોર્ટ તમારા તમામ પ્રશ્નો છે એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો શરૂ કરતા પહેલા એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, જે પહેલો પ્રશ્ન છે, સીસીઈ ગ્રુપ એ રિઝલ્ટ ક્યારે આવશે, સીસીઈ ગ્રુપ બી ની એક્ઝામ ડેટ કઈ રહેશે, રેવન્યુ તલાટીની ભરતી ક્યારે આવશે, જીએસએસબી ભરતી કેલેન્ડર ક્યારે આવશે અને નવી સીસીઈ ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે આવશે. તમે જોઈ શકો છો એના રિલેટેડ અહીંયા છે પહેલું એ, આજે સીસીઈ મહાયાત્રા ગ્રુપના એડમિન રાજભા ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે ગયા હતા, ત્યાંથી તેમને નીચે મુજબની અપડેટ મળી છે. તો જે છે એ સીસીઈ મહાયાત્રા ગ્રુપ છે એના એડમિન છે આપણે રાજભા સાહેબ, એવો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એની ઓફિસ ગયા હતા, તો એમને આ તમામ અપડેટ જે છે એ આપેલી છે. પહેલા તમે જોઈ લો, ગ્રુપ એના પરિણામ બાબતે ટૂંક જ સમયમાં સારા સમાચાર મળશે. એટલે કે એપ્રિલની 15 તારીખ આજુબાજુ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ગ્રુપ એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવી શકે છે. સીસીઈ ગ્રુપ એના પરિણામ બાબતે ટૂંક જ સમયમાં સારા સમાચાર મળશે. એટલે કે ટૂંક સમયની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ ગ્રુપ એનું જે પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવશે. હવે બીજી વાત છે કે સીસીઈ ગ્રુપ બીનું જે છે એ એક્ઝામ ક્યારે લેવામાં આવશે. તો ગ્રુપ બી માટે કેસ ચાલે છે તે 28 એપ્રિલે કોર્ટમાં પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. તેના 25 દિવસમાં જ ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા લેવાશે, એટલે કે મેના અંતમાં અથવા જૂનમાં ગ્રુપ બીની જે પરીક્ષા છે એ લેવાઈ શકે છે. આપણને સૌને ખબર છે એ પ્રમાણે 28 એપ્રિલે જે છે એ હિયરિંગ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને જે કેસ ચાલી રહ્યો છે એના રિલેટેડ, અને એના પછી જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે કે 28 એપ્રિલે જે છે એ આ કોર્ટનું સંપૂર્ણ છેલ્લું હિયરિંગ હોય અને કોર્ટ કેસ છે એ પૂરી રીતે પૂર્ણ થઈ જાય. અને એના પછી 25 દિવસમાં જ સીસીઈ ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે એ લેવામાં આવશે, એટલે કે મે મહિનાના અંતમાં અથવા તો જૂનની શરૂઆતમાં સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ જે છે એ લેવાઈ શકે છે. અને પછીની અપડેટ તમે જોઈ લો, રેવન્યુ તલાટીની ભરતી પણ ટૂંક સમયમાં આવવાની છે અને સારી સંખ્યામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ જ આ પરીક્ષા લેશે. તો રેવન્યુ તલાટીની જે છે એ નવી ભરતી આવનારી છે. આ ભરતી જે છે એના ફોર્મ અંદાજિત એપ્રિલ મહિનાના અંતમાં ભરાઈ શકે છે અને આ પરીક્ષા જે છે એ ઓગસ્ટમાં લેવાઈ શકે છે. 2800 પ્લસ કરતા જે છે એ એના પર તલાટીની જે છે એ ભરતી કરવામાં આવનાર છે, એટલે કે 2800 પ્લસ જગ્યાઓ માટે રેવન્યુ તલાટીની નવી ભરતી આવનાર છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ આ પરીક્ષા લેવામાં આવશે. એના પછીની અપડેટ તમે જોઈ લો, ગૌણ સેવા પસંદગી મંડળનું જે નવું કેલેન્ડર છે એ ગૌણ સેવાનું કેલેન્ડર આવવામાં થોડા દિવસ લાગી શકે છે, પરંતુ ચોક્કસ આવવાનું છે. એટલે કે પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એનું ભરતી કેલેન્ડર 1 એપ્રિલ 2025 ના રોજ જાહેર કરવામાં આવશે, પરંતુ જે છે એ ભરતી કેલેન્ડર આજે 4 એપ્રિલ થઈ ગઈ છતાં પણ આવ્યું ન હતું. તો જે છે એ ગૌણ સેવાનું ભરતી કેલેન્ડર ચોક્કસ આવવાનું છે, પરંતુ એની અંદર હજુ થોડા દિવસો જે છે એ લાગી શકે છે. અને હવે મુખ્ય નવી સીસીઈની ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ માટે આવશે. તો નવી સીસીઈની ભરતી પણ થોડા સમયમાં આવવાની છે અને આશરે 3000 આસપાસ જગ્યાઓ માટે આવી શકે છે. તો નવી સીસીઈની ભરતી પણ આવવાની છે ચોક્કસ, અને 3000 કરતાં વધારે જગ્યાઓ પર જે છે એ નવી સીસીઈની ભરતી આવનાર છે. તો જે ઉમેદવારો જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની નોકરી મેળવવા માંગતા હોય એમના માટે સીસીઈની નવી ભરતી આવશે અને આ એમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. તો ઇન શોર્ટ આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે સૌપ્રથમ સીસીઈ ગ્રુપ એના રિઝલ્ટ વિશે વાત કરી, એના પછી સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ ડેટ ક્યારે આવી શકે છે એના વિશે વાત કરી, એના પછી આપણે રેવન્યુ તલાટીની ભરતી ક્યારે આવશે એના વિશે વાત કરી, પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ભરતી કેલેન્ડર, અને અંતમાં નવી સીસીઈની ભરતી ક્યારે અને કેટલી જગ્યાઓ માટે આવશે એના વિશેની માહિતી મેળવી છે. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ માહિતી આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી લાગશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.